વેલકમ ટુ લાઈવ સ્ટડી. આપણી ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જનરલ વિજ્ઞાનના પ્રશ્નો જોવાના છે, જે પાર્ટ નંબર છે 5. જે મિત્રો નવા છે ચેનલમાં, એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરજો. ચાલો તો શરૂ કરીએ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1 છે, ભારતનું સૌથી વધુ પવન ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? ઓપ્શન એ આંધ્રપ્રદેશ, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી તમિલનાડુ, ઓપ્શન ડી છે ગુજરાત. તો આમાંથી કયું રાજ્ય એવું છે કે જે પવન ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં ઉત્પાદન કરે છે? જે સૌથી વધુ ઉત્પન્ન કરે છે તે રાજ્ય આપણે બતાવવાનું છે. તો અહીંયા પ્રશ્ન નંબર 1નો જવાબ આવશે ઓપ્શન સી તમિલનાડુ. તમિલનાડુ રાજ્ય છે જે ભારતનું સૌથી વધુ પવન ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં ઉત્પાદન કરતું રાજ્ય છે. પ્રશ્ન નંબર 2, ઓટીઈસી એટલે ઓશિયન થર્મલ એનર્જી કોર્પોરેશન સ્થાપિત કરનાર પ્રથમ દેશ કયો છે? ઓપ્શન એ છે ભારત, ઓપ્શન બી ડેનમાર્ક, ઓપ્શન સી બ્રિટન અને ઓપ્શન ડી છે સ્વીડન. આમાંથી કોણ છે જે ઓટીઈસી સ્થાપિત કરનાર પ્રથમ દેશ છે? ચાલો, પ્રશ્ન નંબર 2નો જવાબ આવશે ઓપ્શન એ ભારત. ભારતમાં જ ઓશિયન થર્મલ એનર્જી કોર્પોરેશન સ્થાપિત કરવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 3, કયા ભારતીય વૈજ્ઞાનિકે ન્યૂટનથી અગાઉ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના સિદ્ધાંતોની જાણકારી આપી હતી? એટલે કે ન્યૂટનથી પહેલાં આપી હતી. ઓપ્શન એ છે બ્રહ્મગુપ્ત, ઓપ્શન બી છે આર્યભટ્ટ, ઓપ્શન સી વરાહમિહિર, ઓપ્શન ડી છે ભાસ્કર. આમાંથી કોણ એવું મહાન વ્યક્તિ છે કે જેને ન્યૂટનથી પણ પહેલાં ગુરુત્વાકર્ષણ બળની સિદ્ધાંતોની જાણકારી આપી હતી? ચાલો, પ્રશ્ન નંબર 3નો જવાબ આવશે ઓપ્શન એ બ્રહ્મગુપ્ત. પ્રશ્ન નંબર 4, બળને માપવા માટેનો નાનો એકમ કયો છે? ઓપ્શન એ ડાઇન, ઓપ્શન બી પોન્ડ, ઓપ્શન સી સ્થેન, ઓપ્શન ડી છે ન્યૂટન. આમાંથી કયો એવો નાનો એકમ છે જે બળને માપવા માટેનો નાનો એકમ છે? જોઈએ પ્રશ્ન નંબર 4નો જવાબ. ઓપ્શન એ ડાઇન. ડાઇન એટલે કે જે બળને માપવા માટેનો નાનો એકમ છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલામાંથી કાર્યનું મૂલ્ય શું ન હોઈ શકે? કાર્યનું મૂલ્ય શું ન હોઈ શકે? ઓપ્શન એ છે ધન, ઓપ્શન બી શૂન્ય, ઓપ્શન સી ઋણ, ઓપ્શન ડી છે અગણિત. આમાંથી કોણ છે જે શૂન્યનું મૂલ્ય ન હોઈ શકે?
ચાલો 5 નંબર પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી ઋણ. ઋણ કે જે કાર્યનું મૂલ્ય ન હોઈ શકે. પ્રશ્ન નંબર 6 U બરાબર mgh સૂત્ર દ્વારા કઈ ઉર્જા માપવામાં આવે છે? ઓપ્શન એ ન્યુક્લિયર ઉર્જા, ઓપ્શન બી સ્થિતિ ઉર્જા, ઓપ્શન સી યાંત્રિક ઉર્જા, ઓપ્શન ડી છે ગતિ ઉર્જા. આમાંથી કઈ ઉર્જા છે જે U બરાબર mgh સૂત્ર દ્વારા માપવામાં આવે છે? અહીંયા પ્રશ્ન નંબર 6નો જવાબ આવશે ઓપ્શન બી સ્થિતિ ઉર્જા કે જે mgh સૂત્ર દ્વારા ઉર્જા માપવામાં આવે છે. પ્રશ્ન નંબર 7 જે ભૌતિક રાશિને વર્ણવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે તેને કેવી રાશિ કહે છે? ભૌતિક રાશિને વર્ણવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડતી હોય તેને કેવી રાશિ કહે છે? ઓપ્શન એ છે અદિશ રાશિ, ઓપ્શન બી સદિશ રાશિ, ઓપ્શન સી મૂલ્ય રાશિ અને ઓપ્શન ડી છે દિશાહીન રાશિ. પ્રશ્ન નંબર 7નો જવાબ આવે છે ઓપ્શન બી સદિશ રાશિ કે જેને વર્ણવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડતી હોય છે. પ્રશ્ન નંબર 8 નીચે આપેલમાંથી પૃથ્વીનો પલાયન વેગ કેટલો છે? ઓપ્શન એ 11.2 કિલોમીટર પર સેકન્ડ, ઓપ્શન બી 18 કિલોમીટર પર સેકન્ડ, ઓપ્શન સી 21.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ, ઓપ્શન ડી 8.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ. પ્રશ્ન નંબર 8નો જવાબ આવે છે ઓપ્શન એ 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ જે પૃથ્વીનો પલાયન વેગ છે. પ્રશ્ન નંબર 9 એક યુનિટ બરાબર ખાલી જગ્યા kWh. ઓપ્શન એ 1, ઓપ્શન બી 221, ઓપ્શન સી 763, ઓપ્શન ડી 142. તો અહીંયા એક યુનિટ બરાબર કેટલા થાય છે, કેટલા kWh થાય છે? પ્રશ્ન નંબર 9નો જવાબ આવે છે ઓપ્શન એ 1 યુનિટ બરાબર 1 kWh થાય છે. 1 યુનિટ બરાબર 1 kWh. 1 kWh બરાબર 1 યુનિટ. પ્રશ્ન નંબર 10 વિદ્યુત અવરોધ માપવાનો એસઆઈ એકમ કયો છે? ઓપ્શન એ કોલમ, ઓપ્શન બી BTU, ઓપ્શન સી વોલ્ટ પ્રતિ એમ્પિયર, ઓપ્શન ડી વોટ.
પ્રશ્ન નંબર 10નો જવાબ આવે છે ઓપ્શન સી, વોલ્ટ પ્રતિ એમ્પિયર. વોલ્ટ. પ્રશ્ન નંબર 11, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં ચંદ્ર પરનું ગુરુત્વાકર્ષણ કેટલામાં ભાગનું છે? એટલે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં ચંદ્ર પરનું ગુરુત્વાકર્ષણ બળ કેટલા ભાગનું છે? ઓપ્શન એ છે ચોથા ભાગનું, ઓપ્શન બી 8મા ભાગનું, ઓપ્શન સી 6ઠ્ઠા ભાગનું અને ઓપ્શન ડી છે 3જા ભાગનું. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો, પ્રશ્ન નંબર 11નો જવાબ આવશે ઓપ્શન સી, 6ઠ્ઠા ભાગનું. એટલે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં ચંદ્ર પરનું ગુરુત્વાકર્ષણ 6ઠ્ઠા ભાગનું છે. પ્રશ્ન નંબર 12, પૃથ્વીની સપાટીથી દૂર જતા ગુરુત્વાકર્ષણમાં શું ફેર પડે છે? ઓપ્શન એ છે ગુરુત્વાકર્ષણ ઘટે છે, ઓપ્શન બી પદાર્થનું વજન ઘટે છે, ઓપ્શન સી ગુરુત્વાકર્ષણ સમાન રહે છે, ઓપ્શન ડી ગુરુત્વાકર્ષણ વધે છે. ચાલો, પ્રશ્ન નંબર 12નો જવાબ આવે છે ઓપ્શન એ, ગુરુત્વાકર્ષણ ઘટે છે. એટલે કે પૃથ્વીની સપાટીથી દૂર જતા ગુરુત્વાકર્ષણ ઘટે છે. પ્રશ્ન નંબર 13, જેમ્સ વોટ દ્વારા કયા સાધનની શોધ કરવામાં આવી હતી? ઓપ્શન એ લાઉડ સ્પીકર, ઓપ્શન બી ડીઝલ એન્જિન, ઓપ્શન સી વિદ્યુત બલ્બ, ઓપ્શન ડી છે વરાળ એન્જિન. અહીંયા પ્રશ્ન નંબર 13નો જવાબ આવે છે ઓપ્શન ડી, વરાળ એન્જિન. જેમ્સ વોટ દ્વારા વરાળ એન્જિન નામના સાધનની શોધ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 14 છે, સિતાર દ્વારા કઈ ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે? ઓપ્શન એ આવૃત્તિ ઉર્જા, ઓપ્શન બી યાંત્રિક ઉર્જા, ઓપ્શન સી રાસાયણિક ઉર્જા, ઓપ્શન ડી સ્થિતિ ઉર્જા. સિતાર દ્વારા કઈ ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે? પ્રશ્ન નંબર 14નો જવાબ આવે છે ઓપ્શન બી યાંત્રિક ઉર્જા. એટલે કે સિતાર દ્વારા યાંત્રિક ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે. પ્રશ્ન નંબર 15, રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર શેના દ્વારા થઈ શકે છે? ઓપ્શન એ છે વિદ્યુત સેલ, ઓપ્શન બી વિદ્યુત મોટર, ઓપ્શન સી ડાયનેમો, ઓપ્શન ડી વિદ્યુત બલ્બ. આમાંથી કયું એવું છે કે જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે? પ્રશ્ન નંબર 15નો જવાબ આવે છે
ઓપ્શન એ વિદ્યુત સેલ એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં વિદ્યુત સેલ દ્વારા રૂપાંતર થાય છે. પ્રશ્ન નંબર 16 છે. સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર શેના દ્વારા થાય છે? ઓપ્શન એ છે વિદ્યુત મોટર, ઓપ્શન બી છે મીણબત્તી, ઓપ્શન સી સોલાર સેલ અને ઓપ્શન ડી છે ટ્યુબલાઇટ. આમાંથી શેના દ્વારા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે? એટલે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. ચાલો, પ્રશ્ન નંબર 16નો જવાબ આવે છે ઓપ્શન સી સોલાર સેલ એટલે કે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે સોલાર સેલની જરૂર પડતી હોય છે. સોલાર સેલ દ્વારા વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. પ્રશ્ન નંબર 17. ક્રિયાની વિરુદ્ધ પ્રતિક્રિયા હોવી એ ન્યૂટનની ગતિનો કયો નિયમ છે? ઓપ્શન એ તૃતીય નિયમ, ઓપ્શન બી પ્રથમ નિયમ, ઓપ્શન સી ચતુર્થ નિયમ, ઓપ્શન ડી દ્વિતીય નિયમ. આમાંથી કયો છે કે જે ક્રિયાની વિરુદ્ધ પ્રતિક્રિયા હોવી એ ન્યૂટનની ગતિનો નિયમ છે? પ્રશ્ન નંબર 17નો જવાબ આવે છે ઓપ્શન એ તૃતીય નિયમ એટલે કે ત્રીજો નિયમ છે જે ન્યૂટનનો તે ક્રિયાની વિરુદ્ધ પ્રતિક્રિયા હોવી એ તેનો નિયમ છે. પ્રશ્ન નંબર 18. કોઈ વસ્તુનું વજન પૃથ્વી પર કયા સ્થળે સૌથી ઓછું હોય છે? ઓપ્શન એ છે કર્કવૃત્ત, ઓપ્શન બી વિષુવવૃત્ત, ઓપ્શન સી ધ્રુવ પર, ઓપ્શન ડી મકરવૃત્ત પર. આમાંથી કયું એવું છે કે જે વસ્તુનું વજન પૃથ્વી પર કયા સ્થળે સૌથી ઓછું હોય છે? ચાલો, પ્રશ્ન નંબર 18નો જવાબ આવશે ઓપ્શન બી વિષુવવૃત્ત પર એટલે કોઈ બી વસ્તુનું વજન પૃથ્વીના વિષુવવૃત્ત પર સૌથી ઓછું હોય છે. પ્રશ્ન નંબર 19. ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું દર્શાવે છે? ઓપ્શન એ બળનું સાપેક્ષ મૂલ્ય, ઓપ્શન બી પદાર્થનું દ્રવ્યમાન, ઓપ્શન સી બળનું મૂલ્ય અને ઓપ્શન ડી બળની આંતરક્રિયા. ચાલો, પ્રશ્ન નંબર 19નો જવાબ આવે છે ઓપ્શન સી બળનું મૂલ્ય એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે. પ્રશ્ન નંબર 20. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું દર્શાવે છે? ઓપ્શન એ છે ઝડપની વ્યાખ્યા, ઓપ્શન બી સ્થિરતાની વ્યાખ્યા, ઓપ્શન સી બળની વ્યાખ્યા, ઓપ્શન ડી વિચલનની વ્યાખ્યા. તો આમાંથી કયો છે કે જે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ દર્શાવે છે? ચાલો, પ્રશ્ન નંબર 20નો જવાબ આવે છે ઓપ્શન સી
બળની વ્યાખ્યા એટલે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ બળની વ્યાખ્યા દર્શાવે છે. ચલો તો મિત્રો, આજના પાર્ટ 5માં 20 સુધીના પ્રશ્નો હતા. આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રોને શેર કરો, આપણા વિડીયોને લાઈક કરો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.